તો હલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારો આજના મારા નવા વિડીયોમાં. તો તમને બધાને એમ લાગતું છે આ દાઢી કેમ ખેંચે છે, એને જવાનું છે આપણે આજ કાપવા. કેમ કે મારા ફીસા બહુ મોટા છે એટલે જેલ વધારે જોવે છે. કેમ કે નાના હોય તો થોડુંક જેલ ઓછું જોવે ને, પૈસા બસે. પછી હું તો હરખાઈ ગયો, કેમ કે વાળો હાવ નવરી નો બેઠો હતો. કેમ કે મારો પહેલો જ વારો આવી જવાનો તો મજા આવી જવાની. અને આ મોટા વાળમાં તો હું વિક્રમ ઠાકોર જેવો લાગુ છું. નો કાપું તોય હાલે કા ઘર ભેગું થાને ભાઈ. અરે 5 રૂપિયાનો માવો ખાઈને મારા વાળાને ભાઈ તો બોલાવા મળ્યા, બાકા જીકી મારા વાળે રે. મેં કીધું આ કાંઈક થોડા ઘણા રહેવા દે તો સારું છે. કેમ કે હા લે તારી કરી નાખી, આમ જો તો મારી ટાઈલ પાડી દીધી. અને એક સાઈડમાં તો ઘારી કરી નાખી, પણ બીજી સાઈડમાં ઘારી કરવા માંગે છે. મેં કીધું બે હાથને ત્રીજું માથું જોડું છું ને તારા કહેતો હોય તો પગ પકડી લો, પણ રહેવા દઈએ. અને ગામમાં કોઈ ઓળખે એવો નહીં રહેવા દે, કોઈ ઘરમાં ખાવા નહીં દે, મને ગરવાય નહીં દે કે આ ટકલું બોસ કોણ આવી ગયો છે. તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ કરી અરે દે. કેટલી વિનંતી કરીને ત્યાં જો થોડેક વાળ રાખ્યા છે. હું તો ખુશ થઈ ગયો. મેં કીધું એટલે તો બૈસા આજ પછી 3-4 મહિના છે ને વાળ જ ન કપવું, નકર આ બધા ટકો કરી નાખવાનું છે. આ જો તો બધે દાંત કાઢે મારા. કઈ રીતે કાપ્યા છે કાંક મારા વાળ. હવે આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી છે અને હવે મળશું બીજા વિડીયોમાં. તાલકી જય માતાજી અને જય શ્રી રામ બધા ભાઈઓને.